જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 40મો શ્લોક સમજીશું. નમઃ પુરસ્તાદથ પુષ્ઠ તસ્તે નમસ્તુતે સર્વત એવ સર્વ અનંતવીર્ય મિત્ર વિક્રમ સત્વમ સર્વસમાપ્નોસી તતોષી સર્વ. આપને સન્મુખથી, પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો. હે અનંતવીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો. આપ સર્વવ્યાપક છો અને તેથી જ આપ સર્વસ્વ છો. કૃષ્ણ પ્રત્યેના પ્રેમમય હર્ષાવેશથી તેમનો મિત્ર અર્જુન તેમને સર્વ બાજુથી નમસ્કાર કરી રહ્યો છે. તે સ્વીકારે છે કે કૃષ્ણ સમગ્ર બળ તથા પરાક્રમના સ્વામી છે અને યુદ્ધ ક્ષેત્રમાં એકત્ર થયેલા બધા યોદ્ધાઓથી શ્રેષ્ઠતમ છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, યોયમ તવાગતો દેવ સમીપમ દેવતા ગણ સ તત્વમેવ જગસ્પૃષ્ઠા યતઃ સર્વગતો ભવાન. એનો મતલબ થાય છે, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપની સન્મુખ જે કોઈ આવે છે તે દેવ હોય છે કે ગમે તે હોય, તે આપનું જ સર્જન છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી